હેલો મિત્રો, કેમ છો બધાય? રામ રામ ને સીતારામ બધાયને. તો આજે હું માહિતી લઈને આવ્યો છું કે આપણે ખેતરમાં મૂલે જતા હોય, જેમ કે દાળીએ, અને અટાણે માંડવીના પાટલા થઈ ગયા ભેગા, એટલે કે હાયરું ભેગી થઈ ગઈ, માંડવી વધી ગઈ. તો હરપ ને હિંદરા ને વીસી કુસી ને એવું બધું હોય પાટલામાં. તો આજે મારે તમને માહિતી દેવાની છે કે મજૂર વર્ગ માટે ખાસ કે હાયરુમાં પડીકા છે, હરફ છે, એવું કંઈ અડી જાય તો ભલે કંઈ થાય નહીં, પણ દવાખાનામાં પૈસા દેવા પડે અને અમુકનું જીવે જોખમમાં મુકાય. એટલા માટે મારી એક સલાહ નહીં પણ એક વિનંતી છે કે આવા હોલ બૂટ 300-350 આવે તો આ પહેરીને જ મૂલે કે દાળીએ કે ખેતરમાં કે અંદર માંડવીમાં પગ મૂકવો. આમાં કાંઈ થાય નહીં, કદાચ કઈડે ને તોય. એટલે મારી ખાસ વિનંતી છે મજૂર વર્ગને કે આપણા એક તો એવું કંઈ થાય એટલે આખા વર્ષની કમાણી વહી જાય અને ખેડૂત ઉપરથી હેરાન થાય. એના કરતાં વોલ બૂટ પહેર્યા હોય ને તો કાંઈ ન થાય. આની કિંમત છે 300 થી 350 અને હાવ ફોરા આવે, એટલે હાલવામાં કંઈ મુશ્કેલી ન થાય અને આપણે મુશ્કેલી ન થાય ને ખેડૂતને મુશ્કેલી ન થાય. અને કોઈ હરફ ઈંદરા પડીકા આ તે હોય તો કંઈ ઉપાધિ રહે નહીં. બાકી પગમાં જો અડી ગયું એટલે પડીકું અડી ગયું એટલે માણા કંઈ મરે કે એવું કંઈ ન થાય, પણ દવાખાનાવાળાને 1,00,000-1.5 લાખની આપણે અડી જાય અને મજૂર વર્ગને આખા વર્ષની કમાણી વહી જાય અને ખેડૂને ધોળાધોળી થાય અને એને પૈસા થોડા કંઈ મદદ કરે એવા સારા ખેડૂત સારા જ હોય. ભલે એના ખેતરમાં ન થાય પણ બીજાની મદદ કરે એટલે ખેતરમાં ભલે ખોટ ગઈ હોય પણ એ મજૂરને કંઈ એવું થાય તો ડાયરેક્ટ મેં દાખલા જોયા છે કે મદદ કરે છે પૈસાની, એટલે એને ઉપાધિ નહીં અને આપણે ઉપાધિ નહીં. એટલે વોલ બૂટ પહેરી રાખવા, પછી જ કાંઈ મેં જાઉં અંદર માંડવીમાં પગ મૂકવો એટલે કંઈ ઉપાધિ નહીં, આપણે ઉપાધિ નહીં ને ખેડૂને ઉપાધિ નહીં. એટલે આ સલાહ ન કહી શકું, કારણ કે સલાહ દેવાની મારી કોઈ હેસિયત નથી, પણ કે ખાલી વિનંતી કરી શકું કે આ વોલ બૂટનો ઉપયોગ કરો. 300 થી 350 વોલ બૂટ આવે. તો જય જય રામ અને જય કૃષ્ણ બધાને. ગમે તો વિડીયો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.